ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વની પાર્ટી કહેવામાં આવે છે અને તે હંમેશા ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે દેશભરમાં રાજનીતિ કરે છે. પરંતુ હિન્દુત્વની વાતો કરતા નેતાઓની એક બીજી પણ છબી સામે આવી છે, જેમાં તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૌલવીના ચરણ સ્પર્શ કરે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે રાજનીતિ કરે છે અને બીજી તરફ તેમની જ પાર્ટીના લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૌલવીના ચરણ સ્પર્શ કરે છે. વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લનો મૌલવીના ચરણ સ્પર્શ કરતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. બાલકૃષ્ણ સંઘના ચુસ્ત કાર્યકર રહી ચૂક્યા છે, ત્યારે આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ મૌલવીના ચરણ સ્પર્શ કર્યા છે તે મૌલવી પણ ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મળતી માહિતી પ્રમાણે આ વિડીયો વડોદરાના જૂની ગઢીના ગણેશજીની વિસર્જન યાત્રાનો છે. એક સમયે સંઘના ચુસ્ત કાર્યકર રહી ચૂકેલા બાલકૃષ્ણ શુક્લને ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૌલવી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. એટલે એક તરફ ભાજપ પાર્ટી હિન્દુત્વના નામે લોકો પાસેથી વોટ માંગે છે અને રાજ્યમાં હિન્દુત્વની ઉપરની રાજનીતિ કરે છે, અને તો બીજી તરફ તેમના જ નેતાઓ આ રીતે મૌલવીના ચરણ સ્પર્શ કરે છે. વડોદરામાં ગણેશજીનું વિસર્જન અને ઈદે મિલાદ પર્વ સાથે સાથે આવતા હોવાથી બંને કોમના અગ્રણીઓ શહેરમાં કોમી એકતાભર્યું વાતાવરણ બન્યું રહે તે માટે સંયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ શહેર પોલીસ પણ પ્રયત્ન કરી રહી છે કે શહેરમાં કોઈ પણ પ્રકારનો હોબાળો ના થાય. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણનો વિડીયોએ ચર્ચાનું સ્થાન લીધું છે. ભારતીય જનતા પાર્ટીની છેલ્લા કેટલાય સમયથી એક વાત મહત્વની સામે આવી છે કે તેમના નેતાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સાથે જોવા મળે છે, અને આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો જ નહીં પરંતુ રાજ્યમાં જે ગુના કરે છે તેમના સંબંધો પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીના નેતાઓ સાથે નીકળે છે. ત્યારે હિન્દુત્વની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આરએસએસના ચુસ્ત કાર્યકર બાલકૃષ્ણના આ વિડીયોએ ચર્ચાનું સ્થાન લીધું છે. આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૌલવીને ચરણ સ્પર્શ કરતો વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે. આ મૌલવી પણ શાલ ઓઢાડીને સંઘના ચુસ્ત કાર્યકરનું સન્માન કરે છે. તેમજ બાલકૃષ્ણ શુક્લનો વિડીયો જોઈને એક વાત સમજાતી નથી કે એવી તો શું બાલકૃષ્ણજીની મજબૂરી હશે કે તેમને ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૌલવીના ચરણ સ્પર્શ કરવા પડ્યા. આ મૌલવી પણ અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા અને પોતાના ગુનાહિત ઇતિહાસના કારણે હંમેશા ચર્ચામાં પણ રહે છે. ત્યારે હિન્દુત્વના નામની રાજનીતિ કરતી પાર્ટીના નેતા અને આરએસએસ સંઘના ચુસ્ત કાર્યકર આ રીતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૌલવીના ચરણ સ્પર્શ કરે છે. આ બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.